નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો, આપણે સવારની શુભ શરૂઆત ઠાકોરજીના દર્શન સાથે. ઠાકોરજી બિરાજી ગયા છે, એની પૂજન થઈ ગઈ છે. છાના મુના આવી ગયા છીએ આપણે કિચનમાં. એનું કારણ છે કે આજે છે ને મારાથી બહુ મોડું થઈ ગયું છે, એટલે અમારા હોમ મિનિસ્ટર છે ને જરાક ખાર ખાઈ ગયા છે. અને જે આ ચામાં ઉફાણો આવે છે ને એની ઉપરથી તમને ખબર પડી જાય કે એને કેવો ગુસ્સો આવતો હોય છે. પારું અંબા અંબા, જય શ્રી કૃષ્ણ. તમારે જે ફરિયાદ કરવી હોય ને વ્યુઅર્સને કરી દો ભાઈ. તમે નારાજ થાવમાં વ્યુઅર્સને કહી દો. આપણો વ્યુઅર્સ છે ને એ આપણું પરિવાર છે, એટલે તમારે ચિંતા નહીં. અર્લી મોર્નિંગમાં શું બને છે? બસ બ્રેકફાસ્ટની તૈયારી. ભાઈ જોઈ લ્યો, આપણો બ્રેકફાસ્ટ છે ને આપણા જેવો હોય, બ્રેક વગરનો કે બ્રેક વાળો, તમે જેમ કયો એમ. રાતના વધેલા મુઠિયાને વઘારી નાખીને એટલે એને બ્રેકફાસ્ટ કહેવાય. સમજાઈ ગયું તમને? આપણે મુઠિયા ખાતા હતા ને મેથી વાળા લીલા લસણના, હા, વઘારી નાખીએ એટલે થઈ જાય નાસ્તો. અને આને ચા ની યાર ખાવાની કેવી મજા આવે. બહુ મજા આવે. રાતના ગરમા ગરમ વધારે ભાઈ કાંઈ ઘટે કાંઈ ન હોય. ચા ને ઢોકળા હોય એટલે આવશે આવતી જતી ખાંડ. ખાંડ વગર તો મારે ન ચાલે. નો ચાલે. આ ખાંડના હિસાબે જ તમે આટલા બધા મીઠા છો. અમે ગુજરાતી બધા છે ને ગયડું ખાઈ છે ને એટલે જ મીઠા જી ભાઈ. હા, બાકી બધું બૈડું. આવતી જતી તો જોઈએ તો જ મજા આવે. આટલું મીઠું તીખું આવતી જતી ખટાશ. આવતી જાતી ખટાશ ભાઈ, બધું આવતું જાતું હોય. હા, એ પછી ખાવાની મજા આવે. ઉપકારની શું વાત કરું મિત્રો હું તમને. ઉપકાર તો ન્યા જ થઈ ગયો કે ઘોર અંધારામાં મને દિવાસળીએ પ્રકાશ આવ્યો અને પાનો સળગાવીને સૌથી પહેલી ફૂંક મારીને એને મેં જવા દીધી. આવી જો ઉપકારની વાતો. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીજ. મિત્રો, બે માણસ પોતપોતાની રીતે રંગલો અને રંગલી રમે છે અને તમને જો મજા આવે તો આજે તમને બતાવી દે. જોઈ લો, આ ઠાકોરજીનો પ્રસાદ ધરાઈ ગયો છે. ભગવાનને આજે ભોગમાં છે ગાજરનો હલવો, ફ્રૂટમાં છે કેળા, દૂધ છે, માખણ છે. ભાઈ, આપણો નાસ્તો આવી ગયો છે. મારો ફેવરિટ છે. સવારના પરમાં મને આવી રીતે વઘારેલા મુઠિયા ચા મળી જાય ને તો ખાવાની ખૂબ મજા આવી જાય. અને અમારા હોમ મિનિસ્ટર પણ બેસી ગયા છે. ચાલો બધે ચા નાસ્તો કરવા ગરમા ગરમ. થોડોક નાસ્તો અમે કરી લઈ, ત્યાં સુધી તમે થોડોક રેસ્ટ કરો. ચાલો મિત્રો, ચા પાણી નાસ્તો થઈ ગયા છે. હવે જાય મહાદેવજીને મળવા. અને આમ જોઈ લો તમે, આ છે લીલી મેથી. આને એ સુકવણી કરવામાં આવશે અને આને આવી રીતે સુકવવામાં આવે જેથી કરીને 2-3 દિવસમાં સુકાઈ જાય. ચોમાસામાં આપણને ફુલવડા ખાવામાં વાંધો ન આવે. અને સારી ભાષામાં એને કસૂરી મેથી પણ કહે છે. જે લોકો પંજાબી નાખે ને એ. આપણું પાર્સલ રેડી કરી દીધું છે, ગાયને દેવાનું છે. અને અમારા મેડમ આર્યા, એને પૂછી લઈ. હું જાઉં છું મંદિરે, કાંઈ લેવા કરવાનું છે? દૂધ લેવાનું છે. ઓકે, દૂધ લેતા આવો. બહાર નીકળ્યા તો 2-3 કામ થઈ જાય ને યાદ કરાવે. આ છે સુખી દાંપત્ય જીવનની નિશાની. હંમેશા બહાર નીકળી અત્યારે પત્નીને પૂછી લઉં, 2-3 કામ આપણને ચીંધે ને એ કરી નાખવા. જિંદગીમાં કોઈ દિવસ વાંધો નહીં આવે. 2 લાખ રૂપિયા ફી ગયો ને તો આવી ટીપ ને ટ્રીક ન મળે. ફાઇનલી મિત્રો આવી ગયો છું વળી પાછો આમ જો કિચનમાં. અને તડામાર તૈયારી ચાલુ રહી જાય. એનું કારણ છે કે આજે જે બનવાનું છે ને એ અદ્ભુત કંઈક બનવાનું છે. શું બનવાનું છે પારું? મેં તમને કીધું કરી કે તમારા ભાવતા ભોજન છે આજે. ભાવતા ભોજન એટલે કે ગેસ બધું તૈયાર થઈ ગયું એટલે તો ખ્યાલ આવી જ જશે તમને. મિક્સ વેજીટેબલ બનવાનું છે. ના, ખડા ભાજી બને છે આજે. ભાત થઈ ગયા છે ને આ બધું શાક છે ને જો આવું બધું બારીક સુધારી ને ધોઈ તૈયાર કરી રાખ્યું છે. આમાં છે ફુલાવર, ગાજર, કોબીજ, થોડુંક અમસ્ત દૂધી પડી હતી
ને હજી રીંગણા બાકી છે એ કરવા ટાણે હમણાં કરીએ. પહેલાં આપણે ટમેટાની પ્યુરી કરી લઈએ. ભાત થઈ ગયા છે, આ બધું સુધારવાનું તૈયાર થઈ ગયું. આ છે 5 નંગ ટમેટા લીધા છે મોટા, એની આપણે પહેલાં પ્યુરી કરી લઈશું. ટમેટાની પ્યુરી રેડી છે, ઉકળવા મૂકી દેશું. ત્યાં સુધીમાં આપણે શાકની તૈયારી કરી દઈએ. આ છે લીલું લસણ, સૂકું લસણ ને આદુ, અને આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું. મજાક મસ્કરી ચાલુ હતી, મને ખબર હતી ખડાભાજી કરવાની છે, અને ભાઈ એની પ્રિપરેશન તો કયું નહીં ચાલુ હોય ને એટલે વાતચીત થતી હોય, પણ આવું હોય ને તો થોડુંક મજા આવે એટલે. પણ ભાઈ મુંબઈની ખડાભાજી જે ખાવાની બનાવે છે ને અમારા પારું, બહુ મસ્ત બનાવે છે, અને ખાવાની એટલી મજા આવે છે. મુંબઈની ખડાભાજીની વિશેષતા શું? તો વિશેષતા એ હોય કે એમાં છે ને દાણે દાણો છે ને બધો મોઢામાં આવે, એમાં બધું ક્રોસ કરીને ન નાખવાનું હોય. એટલે એ કેવી રીતે બને છે એ તમે જોજો, એટલે તમે બનાવશો ને તમને બહુ મજા આવશે. આ સાઈડ આપણે આ પ્યુરી ઉકળવા મૂકી દઈએ, એટલે એ ઉકળી જાય તો આપણે શાકની તૈયારી કરી લઈએ. પ્યુરી ઉકળે છે ને આમ જો. વટાણા બ્લાન્ડ થઈ ગયા છે, બટેટા બફાઈ ગયા છે, બટેટા એમાંથી જોશે એટલે આપણે યુઝ કરશું. અને લસણ આપણું કડાઈ રહ્યું છે ભાઈ. ઉકળી ગઈ છે આપણી પ્યુરી. આ સાઈડ લઈને આપણે હવે ભાજીનો વઘાર મારી દઈશું. મીનવાઇલ જો આ વસ્તુ 3 પાવરા તેલ લઈ લીધું છે આપણે. તેલ ગરમ થઈ ગયું છે. જીરું લાલ છે. અમારે વચ્ચે વચ્ચે કોમેડી ચાલુ હોય ભાઈ. સરસ સાતળવાની છે ડુંગળીને. ડુંગળી સતરાઈ ને આપણે આમાં રીંગણા સુધારી નાખશું. આપણે શાક સુધાર્યું ને એવા બારીક જ સુધારવાના, એટલે સરસ મિક્સ થઈ જાય. એમાં તમારે જે શાક જેટલું ગમતું હોય ને જે ભાવતું હોય એ પ્રમાણમાં નાખી દો. બાપુજી છે ને ઘણી વાર એમ કે આજે સરસ ખડા ભાજી જેવી ભાજી થઈ છે, એટલે મને એમ થયું કે આ ખડા ભાજી નામ કેમ પડ્યું છે. ખડા મસાલા કહે ને એમ ખડા ભાજી એમ, એટલે બધું મોઢામાં આવે ને એવું એમ. બધું આખું આખું બધું મોઢામાં આવે, બાઇટિંગમાં આવે બધું. ચાલો આપણી ડુંગળી સતરાઈ ગઈ છે, હવે આપણે આ પેસ્ટ એડ કરી દઈશું. સરસ સુગંધ આવે ને ત્યાં સુધી સાતળવાની. આ છે પાલક, એ આવી બારીક સુધારવાની છે. બધું આ આપણી સાથે સતળાઈ જશે. પાલક, આદુ, લસણ, ડુંગળી બનાવશે આપણું આ બધું બારીક સુધારેલું શાકભાજી. આને એકદમ ચડવા દેવાનું છે. છે ને આમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. પછી હળદર પાવડર મીડિયમ ગેસ ઉપર 5 મિનિટ થવા દેશું, ત્યાં બધું આપણું વેજીટેબલ ચડી જશે. ચાલો બટેટા આપણે ખોલાઈ ગયા છે, અને આનો ભૂકો કરી નાખશું આપણે. બરાબર થાય ને એમાં જ આ બધું ચડી જાય આપણું શાક. આમાં છે ને 3 મીડિયમ સાઈઝના બટેટા આપણે એડ કરશું, 2 રહેવા દીધા છે. આટલી પાછી ગેસ ધીમો કરી અને થોડુંક આ રીતે મિક્સ કરી નાખવાનું. એકદમ સહેલાઈથી થઈ જશે. આપણે બારીક સુધારીને ચડાવ્યું છે ને બધું. આમાં છે ને આપણે બટેટાનો ભૂકો કર્યો ને ટમેટાની પ્યુરી સરસ મિક્સ કરવાનું, આપણને ખ્યાલ આવે ભાજીની થિકનેસમાં. આમાં આવશે અડધો ગ્લાસ પાણી. ટમેટા એડ થઈ ગયા. હવે આપણે આ બધી ઉકળે છે ને એમાં જ બધા મસાલા એડ કરી દઈશું. પછી હળદર પાવડર, પછી ધાણા જીરું પાવડર, પછી લાલ મરચું પાવડર. લાલ મરચું આપણે ઓછું નાખીશું, મોળી કાઢીને પછી આપણે તીખું કરીશું. મીઠું તો આપણે નાખી જ દીધું છે અંદર. પછી આને પાછું 5 મિનિટ આપણે એકદમ ઉકાળી દઈશું. પછી ગરમ મસાલો અને વટાણા 2 છેલ્લે એડ કરશું. વટાણા આપણે બ્લાન્ડ થઈ ગયા છે ને એટલે સરસ સરસ ચવું ઉકળી ગયું છે. ઉપર આવી ગયું છે. ઉડે છે ને ગરમ મસાલો એડ કરવાનો છે.
નાની ચમચી ગરમ મસાલો હશે. વટાણા જેટલા જ કીધા ને એ એડ કરી દઈશું. મોરી ભાજી કાઢી લઉં થોડી. પછી તમે તીખી કરો. આ છે કેપ્સિકમ. પછી તમારે ઉપરથી વધારે એડ કરવા હોય તો કરજો. જે તીખી ખાવી હોય એ પ્રમાણે. ભાઈ હવે આપણો માલ તૈયાર થઈ ગયો. તમારે તો મોડું મોડું તો ન ખાવું હોય ને. હવે ઓછું લાગે તો ઉપરથી પાછું એડ કરી દઈએ. ફાઇનલી આપણી જાડી ભાજી ખડી થઈ ગઈ છે. યસ યસ થઈ ગયા એનો હવે કલર જોવો તમે આમ ટેમ્પટિંગ જોવા ઉકળે છે લાવા છે લાવા. ભાજી ખડી થઈ ગઈ છે ને તમે ખડા થઈ ગયા છો. હવે રોટલી ઉતારો એટલે બેસી જાવ જમવા. સાહેબે કીધું ઈ કે હવે તમે તમારે છાશ પી શકો છો. પી શકો છો. ભાઈ જો નટો ને જટો સામે આમાં બેસી ગયા છે. હવે ચાકરીઓ ખાલી અમે બે સામે આમાં બેસું ને એટલે બે રોટલીના ગરમ છે. કીધું બેસી જાવ રોટલી ઉતરે તો કે ના આમ જો ભાજી ગરમા ગરમ. કલર જોઈ લ્યો સાહેબ, પૈસા વસૂલ છે. આવી ભાજી ખાવા મળે ને ભાઈ ભલે થોડુંક શરીર વધે, કાંઈ ચિંતા નહીં કરવાની. ઘરનું ખાઈ છે ને અને પત્નીના હાથનું ખાઈ છે. સમજો ચલો આજે ભોજનમાં આજે ખડા ભાજી છે, ગ્રીન ઓનિયનનું સલાડ છે, કાકડી છે, શિમલા છે, પાપડ છે ને છાશ છે ભાઈ. હવે આમાં કાંઈ ઘટતું હોય તો કયો મિત્રો. આ આપણો ભાજીનો કલર જોઈ લ્યો, આ પારુનો ભાજીનો કલર, આ એની એક રોટલી, એક પાપડ. ચાલો બધાય જમવા. મોરી ભાજી ને તીખી ભાજી. સાચે ને મિત્રો, ચાલો જમવા. અને પાછા બન્યા રહેજો એનું વાણ છે. હજી તો બધું ઘણું બધું બનવાનું છે. તો હવે થોડીક જમવાની મોજ માણી લઈએ અમે. ત્યાં સુધી તમે થોડોક રેસ્ટ કરી લ્યો. ઓકે, ખાઈ પીને વાગી ગયા છે 3. આમ જોવા છે ટાકો ડુંબો ચાલુ થઈ ગયો છે. બધાયના ઘરમાં ટાકો ડુંબો થતો હોય છે પારું. ખાતો જોઈને એમને થોડું પડ્યું હોય. હા, અને મારે જવાનું છે બહાર, મારે કામ ચાલુ છે એટલે હું જાઉં છું બહાર. એટલે મને એમ થયું કે તમારી રજા લઈ લો પૈસા. બાય. થયું બાય. હાવ આવું તો શું કેવું બીજું? કામ તમારું છે એ તમારે પતાવવાનું, મારું છે એ મારે પતાવવાનું છે. એટલે સૌનું કામ પતાવી. ઓકે ચાલો, બરાબર. તો સાંજે મળશું. તમે જાઓ પછી જ મારે પરાક્રમ કરવા હોય. ઓકે, તો તમારા હાથમાં કેમેરો જાઓ. બાય. વાગી ગયા છે 5:15. આપણે છે ને કામ કાઢ્યું છે. 2-3 દિવસથી આ વિચારતી હતી ફ્રીજ સાફ કરવું છે. હવે ગરમી ચાલુ થઈ જશે એટલે ગયા એટલે આપણું વાસણ કરી આપણું કામ પતાવી 10 મિનિટ આરામ કર્યો. પછી એમ થયું કે ચાલો આજ તો ફાઇનલી ફ્રીજ કરી જ નાખું ને ફ્રીજ ખાલી થઈ ગયું છે. કોને મારા જેવું છે? આ બધી વસ્તુ લગભગ ફ્રીજમાં હોય, ડ્રાયફ્રૂટથી માંડીને અથાણા, આખું કિચન ભરાઈ ગયું જો મારું. હવે ફ્રીજ સાફ કરીને આ બધું કાઢી ધોઈ સાફસૂફ કરી, જ્યાં ઉપલું એક ખાનું બાકી છે, બાકી બધાય થઈ ગયા છે. જ્યાં ઉપલું ખાનું એક કાઢી સરસ મજાનું સાફ લિક્વિડથી કરી ફ્રીજ નવું કરીને ગોઠવી દે એટલે કોઈને ખબર ન પડે. કરી ઘરે હોય ને તો એમ કે કાંઈ નથી કરવું રહેવા દે એમ. એટલા માટે એ ન હોય ને ત્યારે હું કાંઈ કામ કાઢીને પતાવી દઉં. ફાઇનલી રાતના વાગી ગયા છે 9. પહોંચી ગયો છું પાછો ઘરે. અને આમ જોઈ લ્યો તમે, કંઈક ભવ્ય તૈયારી થઈ છે. આ સાઈડ થોડાક ખાખરા બનીને રેડી થયા છે, મરચાં આવી ગયા છે અને પાઉં પડ્યા છે. તો હવે આપણે પૂછીએ પારુંને કે શું છે આ બધુંય. બોને બધું 3 વાગે બધું કામ પતાવી, અહીંનું બધું કામ પતાવીને પછી મારું બજારનું કામ હતું એ બધું પતાવવા ગયો અને આવતા બહુ મોડું થઈ ગયું. પછી આવીને હવે રાહ જોઉં છું કે હવે શું આપણને જમવા આપે છે. લગભગ બપોરના ભાજી હશે એટલે અત્યારે આ પામ આવી ગયા છે એટલે પછી કંઈક એનું કરશે, પણ કરશે કંઈક અલગ જ, એટલે તમને આવશે મજા. બરાબર, એટલે અને બીજું એક તમને એ કહેવાનું કે આ એક અમારો પ્રયત્ન છે તમારી સાથે વાતચીત કરવાનો. એનું કારણ છે તમને ખબર છે અમે 2 માણસ છીએ એટલે આ બાને મારે તમારી સાથે વાતચીત થાય ને અમારો ટાઈમ પસાર થાય ભાઈ.
તમને ખવડાવવાની છું આજે એક અલગ પ્રકારના મસાલા પાવ. આવી ગયા જો મિત્રો, મેં તમને કીધું હતું ને. ચાલો તો તમને એમ પૂછ્યું કે તમને કિચનમાં કઈ નવું નથી દેખાતું એમ. કાનનું થોડુંક કાચું થઈ ગયું છે એટલે. કાનનું કાચું થઈ ગયું છે. કેવું વાહ, સરસ. એટલે ફ્રીજ રિપેર કર્યા લાગે છે આજે. હા, ફ્રીજ નવું કર્યું જો. વાહ, અપ ટુ ડેટ. પછી ગરમી ચાલુ થાય પછી તો સાવ બંધ નહીં રહે. વાહ, સાફ સફાઈ કરીને પાછું ફરી દીધું. તો છે ને બપોરે જે ખડા ભાજી કરી છે ને એમાંથી બનાવશું આપણે મસાલા પાવ. વાહ, એટલે સરસ. ગરમ ગરમ ખાવાની મજા આવે ને એટલે બાકી રાખ્યું હતું. આ છે જીરું, ડુંગળી થોડીક વધારે હોય ને મજા આવે ને લસણ ચટણી ઢીલી કરી નાખી. વાહ, થોડોક સ્પાઈસી થઈ જાય પછી મોવી પડી જાય ને ડુંગળી ચાદવી લેવાની. પછી આ લસણ ચટણી નાખી દઈશું. પછી આ ભાજી નાખી એકદમ કડક કરી દઈશું. અરે પણ ઉકળી ને ભૂખ એટલે તમને એમ આશ્ચર્ય ન થાય કે આ શું બનાવે એમ. મેં વ્યુઅર્સને કહી દીધું છે, જી બનાવશો ને ઈ સારું બનાવશે, એટલો ભરોસો છે મને. હવે તમારે રાખવો એ ફરજિયાત છે. ડુંગળી બ્રાઉન કરી લીધી, હવે નાખી દીધી લસણની ચટણી અંદર. ભાજી છે ને એકદમ કડક કરી દઈશું. પાણી બહાર નાખો. બધું પાણી ભરી જશે આમાં. ગરમ સરસ બધી મસાલા આવું સ્ટ્રક્ચર કરી નાખ્યું છે. પાણી બધું ટોટલી બારી નાખ્યું. હજી આનો પાણી બરશે આ લોટીમાં થાય. આ પાઉં છે ને એમાં ચોટશે અને પછી એક મસ્તીની રેસીપી થશે. કાં ફરો અમારી ઘરે આ રીતે એકદમ શેકાઈ જાય ને આમાં બધું ચોટી જાય. મસ્ત લાગે, એકદમ ક્રિસ્પી. શેકાવા દેવાના. પાઉં થોડીક નાની સાઈઝ આવી છે એટલે મોટા હોય ને તો સરસ અંદર પડે. હાલે એમ છે ને આપણું બધું રેસ્ટોરન્ટ હાલે એમ છે ને એમ કયો ને. જો બધી ભાજી ચોટી ગઈ છે. આને થોડીક આને ક્રિસ્પી થવા કરવાનું. દેવાની. જો ભાઈ, માય છે ને, ઇટ્સ અ ડિફરન્ટ ભાઈ, એકદમ કલરફુલ. જેમ કડક હોય ને એમ બધાને વધારે મજા આવે ખાવાની. એકદમ તમને આ એકવાર ખાઈ લો ને પછી ભાઈ તમને છે ને બીજી એક આઈટમ ભાવે જ નહીં. રેડી છે આપણા મસાલા પાવ. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. ચાલો મિત્રો, આપણા પાઉં આવી ગયા છે અને જોઈને આપણાથી રહેવાતું નથી એટલે આપણે છે ને ચાલુ થઈ જાય છે. આ એમનેમ જ ખાવાની મજા આવે. ભાજી એકદમ ક્રિસ્પી થઈ જાય અને ખાવાની ખૂબ મજા આવે. બસ બનાવજો, કોઈ જાતના સલાડની કે છાશની કાંઈ જરૂર નથી પડતી અને હજી તો ખૂબ મજા આવે છે. હાલો, આ બીજી બેન્ચે આવી ગઈ છે. એક તો પૂરી કરી ગયો. આ ખાખરા બનાવ્યા છે સવાર માટે, એ પણ ચાખી લઈ. બસ આનું જે આ સ્ટ્રક્ચર છે ને, જે આ શેકેલું, આની જે મીઠાશ આવે છે ને એ આખી અલગ જ હોય છે. જોકે જે લોકોએ ટેસ્ટ કર્યો હોય છે એને તો ખબર જ હશે કે આ વસ્તુ બહુ સારી લાગે છે, પણ આવું થોડુંક નવું કંઈક કરતા જાય એટલે જીવનમાં મજા આવે. ફાઇનલી મિત્રો, અમારો હોમ મિનિસ્ટર પણ આવી ગયા છે. ચાલો બધા જમવા. વાહ, ઈ એને યાદ હોય. મને ભૂખ તો લાગી ગઈ છે. એક ખાખરો બનાવીને મેં ચાખી લીધો. એમાં એવું છે કે બપોરે તમારી ઉતાવળ હતી ને એટલે 3-4 રોટલીનો લોટ રાખી દીધો એટલે એમાંથી મેં ખાખરા બનાવીને ખાધા. બરોબર. ડીશ સાફ કરતા 3 કલાક તો થાય જ, ખબર જ હોય એમ. બરોબર. એટલે પછી આજ તો કરી જ નાખ્યું.
ચાલો મિત્રો, તો હવે અમે આ ભોજનની મજા માણી છીએ. આશા રાખી છીએ કે આજની આ વાત ને આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે એને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા સુધારે ઈ સગા, બગાડે ઈ બારના, અને જેવા છી ને એવા સ્વીકારે ઈ આપણા. જેમ કે તમે જો આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. મિત્રો, તમે અમારા પોતાના છો ને, એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો, અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.